ધોરણ 11 ચેપ્ટર નંબર 2ના આજના વિડીયોમાં બાળકો આપણે જોઈશું ટેક્સ્ટબુકનો ટોપિક 2.5.2 હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગ્સ અનસર્ટેનિટી પ્રિન્સિપલ. આ વિડીયો જોતાં પહેલાં આ ચેપ્ટરના પાછલા બધા વિડીયો તમે જોયેલા હોવા જરૂરી છે. એમાં પણ ખાસ કરીને છેલ્લો જે ટોપિક હતો દ બ્રોગલીનો સિદ્ધાંત, તે કોણે જોડતી કડી છે? તો કે ભાઈ બોરના નમૂનાની મર્યાદા એને દૂર કરવા માટે ક્વોન્ટમ મોડલ, પરમાણુનું ક્વોન્ટમ મોડલ આપણે રજૂ કરવાનું છે. તે બોરના નમૂના અને ક્વોન્ટમ મોડલની વચ્ચે બે થિયરી એની કડીરૂપ છે. એક દ બ્રોગલીની થિયરી અને બીજું એક હાઇઝનબર્ગ સિદ્ધાંત. ઠીક છે. તો દ બ્રોગલી શું સૂચવતું હતું કે ગતિશીલ સૂક્ષ્મ કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. હવે કંઈક એના સાથે જ સંકળાયેલો બીજો એક નિયમ જે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો, પણ એ ભણતા પહેલાં થોડીક વાતો કરી લઈએ. તમારે પરીક્ષાની અંદર થિયરી પૂછાય હાઇઝનબર્ગની થિયરી તો ટેક્સ્ટબુકની ભાષામાં લખવાની છે, પણ અહીંયા મેં જે સમજાવી છે તે ટેક્સ્ટબુક કરતાં થોડી સહેલી ભાષામાં, સરળ ભાષામાં સમજાઈ છે. એટલે તમે તમારા ક્લાસ નોટની અંદર આ વસ્તુ લખી રાખશો તો તમને સમજવામાં સરળતા રહેશે. પણ હોમવર્કની નોટમાં અથવા પરીક્ષામાં તમારે ચોપડી પ્રમાણે આન્સર લખવાનો રહેશે. ઠીક છે બેટા? બધા જ ગતિશીલ પદાર્થો કે જે આપણી આસપાસ ઘૂમે છે, જેમ કે રસ્તા પર દોડતી કાર, સૂર્યની આસપાસ ઘૂમતા ગ્રહો કે હવામાં ફેંકેલો દડો, એમને કોઈ નિશ્ચિત પથ એટલે કે માર્ગ કે પ્રક્ષેપ પથ ધરાવે છે. કોઈ નિશ્ચિત સમયે આવા પદાર્થોનું સ્થાન એટલે પોઝિશન અને વેગમાન એટલે મોમેન્ટમ કે વેગ ચોકસાઈથી માપી શકાય છે. એટલે કોઈ ગતિશીલ કણ મોટો હોય જે આપણે જોઈ શકીએ આપણી આસપાસ રહેલા બધા પદાર્થો, તો તેનું સ્થાન એટલે પોઝિશન અને વેગમાન બંને ચોકસાઈથી માપી શકાય છે. પરંતુ ગતિશીલ અતિસૂક્ષ્મ કણો જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ફોટોન વગેરે માટે આ જે વાત છે તે લાગુ પાડી શકાતી નથી. એટલે કે તેઓ માટે કોઈ ચોક્કસ પથ, નિશ્ચિત પથ કે પ્રક્ષેપ પથ હોતા નથી, જે હાઇઝનબર્ગના સિદ્ધાંતથી સાબિત નહોતું થયું. ઠીક છે. જર્મન ભૌતિકશાસ્ત્રી વર્નર હાઇઝનબર્ગે 1927માં પોતાનો નિયમ આપ્યો, એ સ્ટેટમેન્ટ આપ્યું, નિવેદિત કર્યું કે ગતિશીલ અતિસૂક્ષ્મ કણ જેમ કે ઇલેક્ટ્રોનના વેગમાન અથવા વેગ, અને બીજી વસ્તુ છે સ્થાન, એટલે એક વસ્તુ છે વેગમાન અથવા વેગ, વેગમાન એટલે પી મોમેન્ટમ, વેગ એટલે વી વેલોસિટી ઝડપ, અને સ્થાન એટલે પોઝિશન, આ બંને એક સાથે ચોકસાઈથી માપી શકાય નહીં. યાદ રાખજો, આ થયું એનું સ્ટેટમેન્ટ, જે તમારે શબ્દશઃ લખાવવું જોઈએ. ગતિશીલ અતિસૂક્ષ્મ કણનો વેગમાન અને તેના સ્થાન એક સાથે ચોકસાઈથી માપી શકાય નહીં. તો કે સર એટલે અહીંયા બે વસ્તુ છે. એક છે વેગમાન પી, મોમેન્ટમ જેને આપણે કહીએ. મોમેન્ટમ વેગમાન એટલે શું? માસ ઇન્ટુ વેલોસિટી. હવે કોઈ પદાર્થનો દોડતો અચળ જ હોય એટલે હા, જ્યાં સુધી એનું તમે કંઈક વિખંડન ના કરાવો ત્યાં સુધી દળ અચળ રહેવાનું છે. એટલે કે વેગમાન એ વેગના સમપ્રમાણમાં થઈ ગયું, એટલે વેગમાન અથવા વેગ, અને બીજી વસ્તુ છે સ્થાન. આ બેવને એક સાથે ચોક્કસથી માપવા હશે એક્યુરેસીથી તો નહીં માપી શકાય. બેમાંથી કોઈ એકને તમે ચોકસાઈથી માપવા જશો તો બીજાનું મૂલ્ય કેવું થઈ જશે? અનિશ્ચિત એટલે અચોક્કસ થઈ જશે. હવે આ જે વાત કરી હાઇઝનબર્ગની, તેનું મેથેમેટિકલ ઇક્વેશન એટલે ગાણિતિક સૂત્ર, ફોર્મ્યુલા શું બની શકે? એનું સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π. હા, તમે ગણતરીની સરળતા ખાતર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુને આશરે h/4π આવું પણ લખી શકો. ઇવન દાખલાઓ જ્યારે ગણશો ત્યારે તો તમારે ઇક્વલ ટુ લઈને જ કરવો પડશે, પરંતુ હાલમાં થિયરીમાં આપણે યાદ રાખીશું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π. હવે જમણી બાજુનું જે પદ છે કેવું છે? કોન્સ્ટન્ટ. એચની વેલ્યુ, પ્લાન્ક અચળાંકની વેલ્યુ કોન્સ્ટન્ટ છે, પાઈ કોન્સ્ટન્ટ વેલ્યુ છે. તો આ બે વસ્તુનો ગુણાકાર શું થઈ જાય છે? અચળ. કોઈ બે વસ્તુનો ગુણાકાર અચળ થવું એનો મતલબ શું? કોઈ એકને વધારશો તો બીજો ઘટશે, અથવા આને ઘટાડશો તો બીજો વધશે, પરંતુ બેવનો ગુણાકાર કેવો રહેશે? અચળ રહેશે. ખ્યાલ આવે છે બેટા? હવે વેગમાન પી બરાબર શું છે? માસ ઇન્ટુ વેલોસિટી. પી બરાબર શું છે?
માસ ઇન્ટુ વેલોસિટી, બંને બાજુ ફેરફાર અપ્લાય કરતા એટલે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ વી. હવે આ ફેરફાર માસને લાગુ નહીં પડે, કેમ? દળ તો અચળ છે એટલે ફેરફારની બહાર આવી જશે, ડેલ્ટાની બહાર આવી જશે. એટલે ડેલ્ટા પી બરાબર શું થાય? એમ ડેલ્ટા વી. ડેલ્ટા પી બરાબર શું થાય? એમ ડેલ્ટા વી. ને ઉપરના સમીકરણમાં મૂકતા ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π થશે. હવે આ ત્રણ પદમાંથી માસ કેવું છે? કોન્સ્ટન્ટ, જેને જમણી બાજુ જવા દઈએ. કેમ? આ બે પદ બી શું છે? કોન્સ્ટન્ટ. એટલે માસ સામેની બાજુ છેદમાં આવશે તો સમીકરણ બનશે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π m. ઠીક છે બેટા? અહીંયા આ સૂત્રની અંદર, આ બે સૂત્રોની અંદર ડેલ્ટા એક્સ એટલે શું? સ્થાનમાં થતી અનિશ્ચિતતા, સ્થાનમાં થતો ફેરફાર, જેનો એકમ હશે મીટર. કમ્પલસરી આપણે એને એસઆઈ એકમમાં લઈશું. બરાબર છે? ડેલ્ટા પી વેગમાનમાં થતી અનિશ્ચિતતા. વેગમાનનો આપણને ખબર છે, વેગમાનનો એકમ શું છે? એસઆઈ એકમ, તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. એચની વેલ્યુ આપણને ખબર છે, પ્લાન્ક અચળાંકની વેલ્યુ 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ડેલ્ટા વીને કહેવાય છે વેગમાં એટલે કે ઝડપમાં થતી અનિશ્ચિતતા, જેનો એકમ હશે મીટર પ્રતિ સેકન્ડ, અથવા તમે આવું પણ લખી શકો, મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. દળ, એમ એટલે શું બેટા? દળ, જેને તેમાં લેવાનું? કિલોગ્રામમાં. ઓકે. આના પરથી એવું સાબિત થયું કે આમ ઇલેક્ટ્રોન કે તેના જેવા અન્ય સૂક્ષ્મ ગતિશીલ કણ માટે વેગમાન કે સ્થાનનું માપન કરી શકીએ તો માપન કરીએ આપણે, આ જે બંને વસ્તુનું માપન કરીએ, કઈ કઈ વસ્તુ? વેગમાન અને સ્થાન, અને એનો ગુણાકાર કરીએ અનિશ્ચિતતાઓનો, તો તેનું પરિણામ એટલે તેનો રિઝલ્ટ, નતીજો હંમેશા કેવું હશે? અસ્પષ્ટ, ધૂંધળું હશે. કેમ કે બેમાંથી કોઈ એક વસ્તુ કેવી મળશે આપણને? અચોક્કસ. એટલે એનું પરિણામ કેવું હશે? હંમેશા ધૂંધળું. જે કઈ વસ્તુ તરફ દોરી જાય છે? આપણને ક્વોન્ટમ મોડેલ તરફ દોરી જશે. પણ ક્વોન્ટમ મોડેલ સમજતા પહેલાં આપણે હજી આ થિયરીને થોડું ધ્યાનથી સમજીએ. ત્યારબાદ આ જે સિદ્ધાંત આપણે ભણ્યા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો, તેને નીચેના બે ઉદાહરણ વડે સમજીએ. એક છે ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ, બીજું ટેક્સ્ટબુકના એક્ઝામ્પલને થોડુંક સહેલી રીતે સમજાયેલું છે. ઓકે. પહેલું, ધારો કે તમને એક પાતળા કાગળની જાડાઈ માપવા માટે અંકિત કર્યા વગરની માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટીથી માપવાનું કહીએ, કે જે ફૂટપટ્ટીમાં સેન્ટીમીટર કે મિલીમીટરનું કોઈ માપન જ ના હોય, એના વડે કહીએ કે પતલું કાગળ એની જાડાઈ માપો, તો દરેક વ્યક્તિ અલગ અલગ જાડાઈ માપીને આવશે. કેટલાક કે આટલી જાડાઈ છે, કેટલાક કે આટલી જાડાઈ છે, પણ એ જાડાઈ કેટલી? કેટલા મિલીમીટર? કેટલા માઇક્રોમીટર? એનું કોઈ માપન નહીં થઈ શકે. એટલે આ અર્થ વગરની વાત થઈ. ધારો કે તમને પાતળા કાગળની જે જાડાઈ માપવા માટે અંકિત કરેલ માપપટ્ટી વડે જાડાઈ માપવાનું કહેવામાં આવે, તો કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ માપે તેવું સાધન વાપરવું પડે. મતલબ વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ જેવું સાધન ચાલે, પણ નોર્મલ ફૂટપટ્ટી જે તમે વાપરો છો તેનાથી એ જાડાઈ ન માપી શકાય. ખ્યાલ આવે છે બેટા? જે માઇક્રોમીટર જેટલી જાડાઈ માપી શકતું હોય તેવું સાધન લેવું પડે. તો હવે આ કોન્સેપ્ટ દિમાગમાં યાદ રાખો. જો તમારે ગતિશ કરતો ઇલેક્ટ્રોન, પહેલાં તો ઇલેક્ટ્રોન કરતાં પહેલાં મેં તમને પેલું કીધેલું, દોડતી કાર, ઉડતું વિમાન, ક્રિકેટનો બોલ જે હવામાં ફંગોળાયો છે, તેની ઉપર પ્રકાશનું જ્યારે કણ પડે છે તો પ્રકાશના કણની તરંગ લંબાઈ બહુ નાની છે બોલની લેન્થ કરતાં, એના ત્રિજ્યા અથવા વ્યાસ કરતાં એ જે તરંગ લંબાઈ છે બહુ નાની છે. એટલે શું થશે? એના વડે એના વેગમાનમાં કે સ્થાનમાં કોઈ ફરક પડશે નહીં. ખ્યાલ આવે છે? પરંતુ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરી રહ્યો છે કક્ષામાં, ત્યારે તેની ઉપર જો પ્રકાશ પડે છે તો તેનો માર્ગ શું થશે? ફંટાશે. ખ્યાલ આવે છે બાળકો? એટલે કેમ કે ફોટોનની જે તરંગ લંબાઈ છે અને ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ તે લગભગ મળતી આવતી નજીકની તરંગ લંબાઈઓ છે. હવે આપણે જોઈએ તેવી રીતે જો ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે મેં અહીંયા એક પ્રયોગ કર્યો. કોઈ તત્વ
જેને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ અથવા સાદા માઇક્રોસ્કોપમાં મૂક્યું. તો માઇક્રોસ્કોપની રચના કેવી હોય? લેબોરેટરીમાં તમે જોશો આગળ કે માઇક્રોસ્કોપની અંદર લેન્સ હોય. લેન્સ વડે શું સેટ કરવાનું? લાઇટ. એ લાઇટ પડે તમારા પદાર્થ પર અને પદાર્થમાંથી એ લાઇટ રિફ્લેક્ટ થઈને થાય માઇક્રોસ્કોપના લેન્સમાં. અને લેન્સ વડે તમે અહીંયા આંખ તમારી હોય, લેન્સ વડે એ વસ્તુને તમે નિહાળી શકો. બરાબર છે? એટલે આપાત થયેલો પ્રકાશનો ફોટોન ઇલેક્ટ્રોન પર પડ્યો અને એ રિફ્લેક્ટ થઈને એટલે કે પરાવર્તન પામીને ક્યાં ગયો? માઇક્રોસ્કોપના લેન્સમાં. હવે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે અહીંથી આમ એને જવું છે. આ એનો ઇલેક્ટ્રોનનો વાસ્તવિક માર્ગ અથવા અપેક્ષિત પથ છે. અહીં સુધી તો ઇલેક્ટ્રોન બરાબર ગયો, પણ જેવું એની ઉપર લાઇટ પડ્યું તો આમ નીચે જવાને બદલે ક્યાં ગયો? બીજી દિશામાં. નવો પથ અહીંયા મેં લખાયો છે. એટલે કે ઇલેક્ટ્રોનનો વેગમાન, વેગ અને સ્થાન શું થયા? બદલાઈ ગયા. ખ્યાલ આવે છે બાળકો? હવે બેમાંથી કોઈ એક વસ્તુ ચોકસાઈથી મપાશે, કોઈ એક વસ્તુ અચોક્કસ હશે, અનિશ્ચિત હશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાનનું માપન કરવા માટે તેના પર પ્રકાશનો કણ, અહીંયા મેં જે સમજાવ્યું તે જ વસ્તુને મેં અહીંયા લખી છે. ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાનનું માપન કરવા માટે તેના પર પ્રકાશનો કણ એટલે કે ફોટોન આપાત કરવામાં આવ્યો. આ ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાઈને પરાવર્તન એટલે કે રિફ્લેક્શન અનુભવશે અને માઇક્રોસ્કોપમાં જોઈ શકાશે. માઇક્રોસ્કોપના લેન્સમાં એ પ્રવેશશે. તેના વડે ઇલેક્ટ્રોનનો વેગમાન એટલે કે ફોટોન વડે ઇલેક્ટ્રોનનો વેગમાન અથવા વેગ અને સ્થાન બંને બદલાયા. હવે પ્રકાશ ઓપ્ટિક્સના જે નિયમો છે તે પ્રમાણે આપાત ફોટોનની તરંગ લંબાઈ જો ઓછી હશે તો તેના વડે ગતિશીલ ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈથી માપી શકાશે. તો કે કેમ સાહેબ? કેમ કે E બરાબર છે hc/λ. બરાબર છે? હવે લેમડાનું મૂલ્ય જ્યારે ઓછું હશે ત્યારે ઉર્જા કેવી હશે? વધુ. એ વધુ ઉર્જા ધરાવતો પાર્ટિકલ જ્યારે ઇલેક્ટ્રોનને અથડાશે તેનો પથ વધારે જો અને એનું જે વેગ જે છે ઇલેક્ટ્રોનનો એ વધારે ઝડપથી બદલાઈ જશે, પરંતુ એની તરંગ લંબાઈ ઓછી હોવાને કારણે ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ છે એને ડિસ્ટર્બ ઓછી કરશે. એટલે કે ઇલેક્ટ્રોનનું જે સ્થાન છે તે થોડુંક ચોક્કસ રીતે માપી શકાયું, પણ એનું જે વેગ છે, ઝડપ, તેના મૂલ્યમાં ફરક પડશે. કેમ કે તરંગ લંબાઈ ઓછી એટલે આવૃત્તિ વધુ, ઉર્જા વધુ. કેમ કે તરંગ લંબાઈ અને ઉર્જા અથવા તરંગ લંબાઈ અને આવૃત્તિ ન્યૂ ઇન્વર્સલી પ્રપોઝલમાં છે. એટલે ઓછી તરંગ લંબાઈ ધરાવતો પાર્ટિકલ ફોટોન જ્યારે ઇલેક્ટ્રોન પર અથડાયો ત્યારે એના વેગમાં બદલાવ આવી ગયો વધારે પડતો. એટલે એ અચોક્કસ થઈ ગયું. વેગ અથવા વેગમાન કેવું થઈ ગયું? અચોક્કસ, અનિશ્ચિત. પણ તેનું સ્થાન ચોકસાઈથી માપી શકાયું. ખ્યાલ આવે છે બેટા? આનાથી ઉલટું, જો એ ઇલેક્ટ્રોન ઉપર આપાત થતા ફોટોનની તરંગ લંબાઈ વધુ હોય, જો E બરાબર hc/λ પર જો તરંગ લંબાઈ મોટી રાખો તો ઉર્જા કેવી મળશે? ઓછી. વ્યસ્ત સંબંધ છે એટલે. અને ઓછી ઉર્જા ધરાવતા પ્રકાશ જ્યારે ઇલેક્ટ્રોન પર અથડાશે ત્યારે એના વેગમાનમાં અથવા વેગમાં બહુ બદલાવ નહીં કરે, પણ તરંગ લંબાઈ વધુ. એટલે પેલી ફૂટપટ્ટીનું એક્ઝામ્પલ, ફૂટપટ્ટીમાં કાપા મિલીમીટર અને સેન્ટીમીટરના હોય તો એ માઇક્રોમીટર જાડાઈ માપી શકે નહીં. તેવી રીતે તરંગ લંબાઈ કેવી છે? મોટી. અને ઇલેક્ટ્રોનનું પોતાની બી તરંગ લંબાઈ હોય. આપણે જોયું હતું આગળ કે ઇલેક્ટ્રોન પોતે પણ શું કરે છે? આ રીતે એક તરંગની જેમ વર્તે છે, રાઈટ? તો જ્યારે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કરતાં મોટી તરંગ લંબાઈ ધરાવતો ફોટોન અહીંયા આપાત કરવામાં આવે તો તેના સ્થાનને શું કરશે? પોઝિશનને બદલી કાઢશે. ખ્યાલ આવે છે? એટલે સ્થાનમાં શું ઉદ્ભવશે? અનિશ્ચિતતા ઉદ્ભવશે, પરંતુ વેગમાનને ચોકસાઈથી માપી શકાશે. આ વસ્તુ ટેક્સ્ટબુકમાં આટલી સારી રીતે નથી સમજાઈ, એટલે આ થિયરી અઘરી બની જાય છે. જો તમે આ રીતે સમજો તો આ થિયરી બહુ સહેલી છે, અઘરી નથી. ઠીક છે બાળકો? હવે જે આપણે ભણ્યા અનિશ્ચિતતાનો નિયમ હાઇઝનબર્ગનો, તેનું મહત્ત્વ, તેનો ઉપયોગ ક્યાં થશે? હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની એક અગત્યની બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા એવા જ સમાન કણોના નિશ્ચિત પથ
કે પ્રક્ષેપ પથ હોતા નથી. એટલે આપણે જે અત્યારે હું આ પેન ફેરવી રહ્યો છું તે રીતે ઇલેક્ટ્રોન નહીં ફરે. ખ્યાલ આવે છે? ન્યુક્લિયસની આસપાસ આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ફરી શકે છે, અહીંથી અહીંયા ફરી શકે છે. એટલે આ એક કેવી ગતિ કરે છે? નિશ્ચિત ગતિ નથી, નિશ્ચિત પથ નથી. એની માટે સંભાવના શબ્દ આપણે વાપરીશું. બરાબર છે? જે આગળ ક્વોન્ટમ મોડલની અંદર ભણીશું. ઇલેક્ટ્રોન જેવા અવપરમાણવીય વસ્તુ, કણ, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, ફોટોન, કોઈ નાનો આયન, ગતિશીલ કણ, અતિ સૂક્ષ્મ કણ, તેના માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક સ્થાન અને વેગ અથવા વેગમાન એક સાથે માપી શકાય નહીં. તે આપણે આગળ જોયું. ઓકે. બીજી વસ્તુ, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની અસર આપણને માઇક્રોસ્કોપિક એટલે નાની વસ્તુઓ માટે સાર્થક લાગે છે, પરંતુ મોટી વસ્તુ સ્થૂળદર્શીય એટલે કે મોટી વસ્તુઓ માટે નગણ્ય એટલે કે ઇગ્નોર કરી શકાય તેવું નેગ્લિજિબલ છે. ઉદાહરણ તરીકે મોટો પાર્ટિકલ લઈએ કોઈક 1 મિલીગ્રામ. હવે 1 મિલીગ્રામ આમ રોજિંદા જીવનમાં તો બહુ નાનું કહેવાય, પરંતુ 1 મિલીગ્રામ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં તો બહુ વધારે મોટું કહેવાય. 1 મિલીગ્રામ એટલે 10⁻⁶ kg. દળ ધરાવતી વસ્તુ માટે અનિશ્ચિતતાનું સૂત્ર વાપરીએ ΔX × ΔV h/4πm. થિયરીમાં સૂત્ર શું ભણ્યા હતા? ΔX × ΔV > h/4πm. જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય તો તમારે શું લઈ લેવાનું? આશરે h/4πm લઈ લેવાનું. એચની વેલ્યુ, પ્લાન્ક અચળાંકની વેલ્યુ આપણને ખબર છે, 4 × π 3.14 × m જે ઉપર આપ્યું છે. આ બધી વેલ્યુનો ગુણાકાર ભાગાકાર કર્યો તો આશરે 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. કેમલા મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ? કેમ કે સ્થાનનો એકમ છે મીટર અને વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. એટલે શું થઈ જાય? મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ થઈ જાય. ઓકે બેટા. અને આ બહુ નાનું મૂલ્ય મળ્યું જે માપી શકાય નહીં. એટલે મોટા પાર્ટિકલ માટે હાઇઝનબર્ગનો સિદ્ધાંત દ બ્રોગલીના સિદ્ધાંતની જેમ જ સાર્થક નથી. પરંતુ સૂક્ષ્મદર્શીય કણ જેવા કે ઇલેક્ટ્રોન માટે ΔX અને ΔVનું મૂલ્ય, ΔX × ΔVનું મૂલ્ય આપણે શોધીએ તો એ મોટું મૂલ્ય મળે. જેમ કે ઇલેક્ટ્રોન માટે ΔX × ΔVનું મૂલ્ય શોધ્યું, માસ એનું મૂકીને 9.1 × 10⁻31 kg આપણે જાણીએ છીએ. ત્યાં માસ બહુ ઓછું હતું, બહુ વધુ હતું, 10⁻6. એટલે આના કરતાં બહુ મોટું કહેવાય ને. ઇલેક્ટ્રોન બહુ હલકો છે, બહુ નાનો પાર્ટિકલ છે. એના માટે ΔX × ΔVનું મૂલ્ય 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ મળ્યું. એટલે જો કદાચ કોઈ પદાર્થનું સ્થાન આપણે 1 મીટરથી માપવું હોય, 1 મીટરના વેરિએશનથી, તો તેની વેગમાં અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું હોય? 10⁻4. અથવા કોઈનો વેગમાં અનિશ્ચિતતા 1 હોય તો ΔX મળે 10⁻4. જે મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું છે. એટલે કે આવા અતિ સૂક્ષ્મ કણ માટે હાઇઝનબર્ગનો નિયમ કેવો છે? સાર્થક છે. હવે આના પછીની એક બીજી વસ્તુ, ઉપરનું સૂત્ર જે છે આ, તેમાં ΔXની વેલ્યુ જો 10⁻8 મીટર લઉં તો 10⁻8 મીટર, તો ΔVનું મૂલ્ય તમે ΔVને કરતાં બનાવો તો શું થાય? 10⁻4ના છેદમાં ΔX જતું રહે. એ મેં અહીંયા કર્યું. ΔXની કિંમત મૂકો તો આ ભાગાકાર આવશે 10⁻4 મીટર પર સેકન્ડ. ઝડપનું મૂલ્ય બહુ વધારે આવ્યું, જે બોરના નમૂના પ્રમાણે ઇલેક્ટ્રોનના વેગ કરતાં ખૂબ જ વધુ છે. એટલે કે તમે જે વીના મૂલ્યની સાપેક્ષમાં ΔV જ્યારે મોટું મળે, એટલે કે અહીંયા કોઈ એક વસ્તુ ચોકસાઈથી માપવા ગયા તો બીજી વસ્તુ શું થઈ ગઈ? અચોક્કસ. એટલે આપણે અહીંયા ચોક્કસતા કે અચોક્કસતાને બદલે હવે આગળની જે થિયરી ભણીશું, ક્વોન્ટમ થિયરી, ક્વોન્ટમ મોડેલ ઓફ એટમ, તેમાં અનિશ્ચિતતાની બદલે આપણે ઉપયોગ કરીશું સંભાવના શબ્દનો ઉપયોગ કરીશું. કયો શબ્દનો પ્રયોગ કરીશું? સંભાવના. તો પછી તમને પ્રશ્ન થાય કે સર તો આ થિયરી ખોટી છે. ના બેટા, આ થિયરી સાચી છે, પરંતુ આ થિયરી આપણને ક્યાં દોરી જાય છે, કઈ તરફ આપણને લઈ જાય છે? ક્વોન્ટમ મોડલ તરફ લઈ જાય છે. ખ્યાલ આવે છે? આ થિયરી અને દ બ્રોગલી થિયરી આપણને ક્યાં લઈ જાય છે? બોરના નિયમની જે મર્યાદા
અને ક્વોન્ટમ મોડલ વચ્ચે સાંકળતો શું છે? બ્રિજ. ઓકે બેટા, એટલે બે સૂત્રો હાઇઝનબર્ગના યાદ રાખવાના. એક ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm અને બીજું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/4π. આ બે સૂત્રો પરથી આપણે શું ગણીશું? દાખલાઓ. હવે ત્યારબાદ બેટા આપણે આને આધારે દાખલાઓ જોઈએ હાઇઝનબર્ગની અનિશ્ચિતતાના સિદ્ધાંતને આધારે. ઉદાહરણનો કોયડો 2.15 રકમ વાંચો ધ્યાનથી. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. એટલે કે સ્થાનનો ડિફરન્સ કેટલો છે? 0.1 એંગસ્ટ્રોમ. એટલે સ્થાનમાં મળતી અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ આપેલ છે 0.1 એંગસ્ટ્રોમ, એને મીટરમાં ફેરવી કઢાય. તો તેની ગતિ એટલે કે વેગમાં, ગતિનો મિનિંગ અહીંયા શું કાઢશો તમે? વેગ. તેના વેગમાં માપનમાં અનિશ્ચિતતા ડેલ્ટા વી કેટલી હશે? ઇલેક્ટ્રોનનું માસ આપણને ખબર છે 9.1 ઇન્ટુ 10⁻31 kg. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય ખબર છે, ડેલ્ટા વી આપણે શોધવાનું છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm માં ડેલ્ટા વીને કરતાં બને ડેલ્ટા એક્સ છેદમાં આવશે. તો ડેલ્ટા વી બરાબર h/4πm ડેલ્ટા એક્સ. જે કિંમતો આપેલી છે તે અહીંયા મૂકતા ગુણાકાર અને ભાગાકાર કરીશું. જો આનો એકમ જૂલ, માસનો એકમ કિલોગ્રામ અને ડેલ્ટા એક્સનો એકમ મીટર, તો વેગનો એસઆઈ એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ. જવાબ મળશે 5.79 ઇન્ટુ 10⁶ મીટર પ્રતિ સેકન્ડ વેગમાં અનિશ્ચિતતા. ત્યારબાદ જોઈએ ઉદાહરણનો કોયડો 2.16 રકમ વાંચો ધ્યાનથી. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. ગોલ્ફનો દડો છે બોલ, તેનું વજન છે 40 ગ્રામ. તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ગણો. આપણાને માસ આપ્યું છે 40 ગ્રામ, પણ એને કિલોગ્રામમાં ફેરવવું પડશે એસઆઈ એકમમાં. તો 0. અને 40 ગ્રામને 1000 વડે ભાગો તો 0.04 kg થાય. વેગ ઝડપ આપ્યું છે 45 મીટર પ્રતિ સેકન્ડ અને એને 2% ચોકસાઈથી માપી શકાય. એનો મતલબ વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી, વેગમાં થતો ફેરફાર કેટલો? તો કે 45 મીટર પ્રતિ સેકન્ડના 2%. ખ્યાલ આવે છે બેટા? 45 ગુણ્યા 2/100 કેવી રીતના શોધાય? 45 ગુણ્યા 2% શોધવા હોય તો 45 ગુણ્યા 2/100. 45 દૂની 90, 90/100 એટલે 0.9 થશે. ડેલ્ટા વી થયું 0.9 મીટર પ્રતિ સેકન્ડ અને ડેલ્ટા એક્સને કરતાં બનાવવાનું છે. હાઇઝનબર્ગનું જે સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી h/4πm, એમાં ડેલ્ટા એક્સને કરતાં બનાવો, ડેલ્ટા વી છેદમાં જાય. કિંમતો મૂકીને ગણતરી કરશો તો જવાબ મળશે મીટરમાં. સ્થાનનું એસઆઈ એકમ, ડિસ્ટન્સનું એસઆઈ એકમ શું છે? મીટર. 1.46 ઇન્ટુ 10⁻33 મીટર. અને આ જે ઉદાહરણનો કોયડો છે આના જેવો જ AIPMTમાં 2008માં પૂછાયેલો પ્રશ્ન હતો. ઠીક છે બેટા? પછી આગળ જઈએ, સ્વાધ્યાયનો પ્રશ્ન જોઈએ આ મેથડનો. ત્યારબાદ આ વિડીયોનો છેલ્લો દાખલો, ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો ક્વેશ્ચન 2.61 રકમ વાંચો ધ્યાનથી. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટરની ચોકસાઈથી માપવામાં આવેલ હોય તો ઇલેક્ટ્રોનના વેગમાનમાં એટલે કે ડેલ્ટા પી વેગમાનમાં થતી અનિશ્ચિતતા ગણો. સ્થાનમાં થતી અનિશ્ચિતતા આપી છે ડેલ્ટા એક્સ અને આપણે ડેલ્ટા પી શોધવાનું છે. બીજું, ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન h/4π ઇન્ટુ 0.05 નેનોમીટર હોય તો આપણે જે વેગમાન અને એટલે કે પી અહીંયા આપેલું છે અને ડેલ્ટા પી વચ્ચે સરખામણી કરવાની છે અને જોવાનું છે કે શું આ પ્રેક્ટિકલી પોસિબલ છે. આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી હશે તો પહેલાં તો ડેટા બનાવીએ કે શું આપેલું છે અને શું શોધવાનું છે. ડેલ્ટા એક્સ આપેલું છે 0.002 નેનોમીટર. પ્લસ ઓર માઇનસ એનો મતલબ એટલી ત્રુટી છે એની અંદર, અનિશ્ચિતતા અથવા ચોકસાઈ છે આટલી. 0.002 નેનોમીટર, નેનોમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો જો નેનોમીટરનો n હટાવ્યો એટલે શું લાવ્યો? 10⁻9. અને બીજું આ ડેસિમલ પોઈન્ટને જમણી સ્થાન 3 સ્થાન ખસાડ્યા જમણી બાજુ એટલે 2 ઇન્ટુ 10⁻³ ગુણ્યા 10⁻9 મીટર એટલે 2 ગુણ્યા 10⁻12 મીટર શું આવ્યું? ડેલ્ટા એક્સ. અને ડેલ્ટા પી વેગમાનમાં અનિશ્ચિતતા આપણે શોધી કાઢીએ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ.
ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ છેદમાં 4 પાઈ એમ ક્યારે લેવાય? જો અહીંયા ડેલ્ટા વી શોધવાનું હોય તો. એટલે એ થિયરી તમે શરૂઆતમાં ભણ્યા હશો તો સૂત્રમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ડેલ્ટા પીને કરતાં બનાવીએ તો ડેલ્ટા એક્સ છેદમાં જાય સામેની બાજુ. ડેલ્ટા પીને શોધી કાઢીએ બધી વેલ્યુ મૂકીને. તો એ ડેલ્ટા પીનું મૂલ્ય મળ્યું બેટા આપણને 2.638 ઇન્ટુ 10⁻23 કિલોગ્રામ મીટર પર સેકન્ડ વેગમાનની અનિશ્ચિતતા મળી. હવે જે વેગમાનનું સૂત્ર આપ્યું છે અહીંયા રકમમાં પી ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ ઇન્ટુ 0.05 નેનોમીટર. આ નેનોમીટરને આપણે શેમાં ફેરવ્યું? મીટરમાં. પાઈની કિંમત મૂકી, એચની કિંમત મૂકી, ભાગાકારને બધું કરતાં આપણને જવાબ મળશે 1.055 ઇન્ટુ 10⁻24 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે આ જે પીનું મૂલ્ય ખરું ને તેના કરતાં ડેલ્ટા પીનું મૂલ્ય મોટું છે. જો 10⁻24 કરતાં 10⁻23 મોટા કહેવાય, જે શક્ય નથી. કોઈ વસ્તુ કરતાં એની એરરનું મૂલ્ય વધારે ના હોય. પી કરતાં ડેલ્ટા પીનું મૂલ્ય કેવું હશે? નાનું હશે. એ સ્વાભાવિક છે, પણ અહીં તો ઊંધું આવ્યું છે. એનો મતલબ આ જે ડેટા છે તેને તમે વ્યાખ્યાયિત કરી શકશો નહીં આ દાખલા માટે. ઠીક છે બેટા, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આ વિડીયોમાં જે બી થિયરીના દાખલા છે તેને ચોપડામાં લખી નાખો, મોઢે કરી નાખો બેટા. અને તમે આ વિડીયોને લાઇક કરો, મેક્સિમમ લોકો સાથે શેર કરો, કેમ કે સ્વાધ્યાયના બધા દાખલા કોઈ ટીચર કરાવતા નથી. ઠીક છે, એટલે તમે મને વોટ્સએપ ગ્રુપની અંદર ડાઉટ પણ પૂછી શકો છો. તમને આ વિડીયો પસંદ પડે છે તો તમે એને કમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.